રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી 14 દરખાસ્ત પૈકી એક નામંજૂર કરવામાં આવી અને એક પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનમાં આ દરખાસ્ત નામંજૂર કરાઈ, ગાર્ડનના મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે। તો આ સાથે કન્ઝ્યુમર રેટથી થતી ડીઝલ ખરીદી અટકાવવામાં આવી છે। પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવાથી મહિને બચત થશે, મનપાને મહિને 40 લાખનો થશે ફાયદો। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે। એમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે।